બગદાણા ખાતે જે નવનીતભાઈ બાલદિયા વર્ષોથી સમાજ સેવક તરીકે, મંદિરની સેવા તરીકે, જાહેર જીવનમાં અને એક સેવક તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી નવનીતભાઈ બાલદિયા પર જે અમાનવી રીતે માર મારીને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ બાબત છે. એમની અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એ વખતે જે પ્રથમ તો એમના કહેવા મુજબ ફરિયાદ પણ થોડી ખૂબ મોડી લેવાની. ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે તોહમતદારોને સમયસર ધરપકડ કરવી જોઈએ, પગલાં લેવા જોઈએ, એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો. એની સાથે દાખલ થયા પછી જે નામ અપાણા એ પૈકીના તોહમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે. એને રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે, પગલાં લેવાના છે અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનું નવનીતભાઈનું લેવાનું છે. પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ અને ઓલ ડિટેલ તપાસવામાં આવે, મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર જે તોહમતદારોમાં સંડોવાયેલા છે, સંકળાયેલા છે, એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ એવી એમની પણ લાગણી છે. હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવા જોઈએ એમાં એમની અત્યારે મેં બધા મળ્યા, અમને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી. હજી તોહમતદારના જે રીતે મોબાઈલ, કોલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી. અમે સોમવારે અમારા સમાજના સૌ સન્માનીય સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો બધા સાથે સોમવારે માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આ જે બનાવ છે એના અનુસંધાને રૂબરૂ મળીને વાત કરવાના છીએ અને જે તોહમતદારોમાં સંડોવાયેલા હોય એના ઉપર કાયદાની મર્યાદાઓ સાથે સખત કાર્યવાહી થવા માટેની અમે માંગણી પણ અમારા સમાજના અમે સૌ આગેવાનો કરી રહ્યા છીએ. સામાજિક વેસવણું ઊભું થઈ રહ્યું છે તેવી પણ વાત છે. સમાજને શું અપીલ? કોઈ જગ્યાએ કોઈ પણ સમાજની અંદર તમામ લોકો એ સમાજના કોઈ ખરાબ નથી હોતા. એમાંથી કોઈ અસામાજિક જે તત્વો હોય એની કોઈ નાત જાત હોતી નથી. જે લોકોમાં કોઈ પણ સમાજની અંદર અસામાજિક તત્વો હોય તો એટલા પૂરતી મર્યાદિત છે. કોઈ બે સમાજ, એક સમાજ કોઈ એમાં આખો સમાજ ખરાબ નથી હોતો. અચ્છા કુંવરજીભાઈ, ખાસ કરીને નવનીત બાલદિયાના આક્ષેપ છે તળાજા તાલુકા ભાજપના યુવા પ્રમુખ છે જયરાજ આહિર, જે માયાભાઈ આહિરના દીકરા છે, તેની સામે હજી પોલીસ છે તેનું નામ નથી ખોલતી તેવો તે આક્ષેપ કરી રહ્યા છે. હજુ પણ હમણાં આપને મેં કહ્યું તેમ એની મોબાઈલની કોલ ડિટેલ અને સીસીટીવી કેમેરાઓ એ તપાસાય અને એમાં જે કોઈ તોહમતદાર છે એને કોઈને છોડવામાં નહીં આવે એવી વાત અમે અમારા અધિકારીઓ, પોલીસ અધિકારીઓને પણ કહેવાના છીએ અને માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ અમે સોમવારના દિવસે બધા સમાજના આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો બધા મળીને એ વાત કરવાના છે. જે કોઈ તોહમતદાર હોય એ કોઈને આમાં છોડવામાં ન આવે અને પૂરી સખ્તાઈથી પગલાં લેવામાં આવે. કથિત ઓડિયો પણ વાયરલ થયો છે જે જયરાજ આહિરનો ફાર્મ હાઉસ છે તેમાં આ કેસનો મુખ્ય આરોપી છે નાજુ કામડિયા તથા રાજુ ગંબર, તેનો એક વિડીયો વાયરલ થયો છે. જેનો વિડીયો વાયરલ થયો છે એમાં જે કોઈ તોહમતદાર તરીકે એમાં સાબિત થશે એને અમે માનનીય મુખ્યમંત્રી સાહેબ પાસેથી સખત કાર્યવાહી થાય, પગલાં લેવાય એ બાબતે અમે સાથે મળીને રજૂઆત કરવાની, પગલાં પણ લેવડાવવાના છે. કુંવરજીભાઈ, 2 કે 3 દિવસ પૂર્વે માયાભાઈ પણ આપને મળ્યા હતા, એ પ્રકારની વાત એ અમે એક પ્રસંગ ત્યાં મિટિંગ હતી અમારી શ્રમ રોજગાર વિભાગની અને એ મિટિંગમાં અમે ખાસ કરીને જે મચ્છીમારો છે અને મત્સ્ય ઉદ્યોગને લઈને અમારી બેની સંકલનની મિટિંગ હતી કે મત્સ્ય ઉદ્યોગના જે કામ કરી રહેલા મચ્છીમારો છે એને શ્રમિક તરીકે ગણીને એને કઈ રીતે અમે અમારા વિભાગમાંથી કાર્ડ આપીને લાભ અપાવી શકાય. મત્સ્ય ઉદ્યોગ છે એ જીતુભાઈ પાસે અને શ્રમિક વિભાગ છે મારી પાસે. અમે બંને ત્યાં મિટિંગમાં બેઠા હતા. મિટિંગ પૂરી થઈ ત્યાં માયાભાઈ આવી ગયા અને એક સાધુ પણ એમની સંત પણ એમની સાથે હતા. એટલે એ બધા મેં જોગાનો જોગ ત્યાં આ મિટિંગમાં ભેગા થયા. એની સાથે કોઈ લેવા દેવા આ બનાવની કાંઈ લાગે વળગે અને આ બનાવની ત્યારે મને જાણ પણ નહોતી. અમને એને બેમાંથી કઈ જાણ નહોતી. એટલે આ બાબતે કોઈ લાગે કોઈ પ્રકારની નહીં, ફક્ત ચા પાણી પીને છૂટા પડ્યા. માત્ર એટલું જ નહીં, પીડિતની મુલાકાત લેનારા ભાવનગરના પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળે પણ હુમલાની કડક નિંદા કરી અને મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી પાસે યોગ્ય તપાસની માંગ કરવાની વાત કરી છે. તેમણે પણ પોલીસની ભૂમિકા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. સાંભળો તેમણે શું કહ્યું. પૂર્વ સરપંચ અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર થોડા દિવસ પહેલા જે હિચકારો અને ઘાતકી હુમલો તો થયો પણ સાથે સાથે એનો વિડીયો પણ વાયરલ થયો. જે આ કૃત્ય કર્યું છે એ લોકોએ જેનો વિડીયો ઉતાર્યો અને એ વિડીયો જોઈ અને સમગ્ર ગુજરાતની પણ સમગ્ર હિન્દુસ્તાનમાં એક બધાને અરેરાટી થઈ ગઈ. એટલો બધો હિચકારી હુમલો અને એટલી બર્બરતાથી એમને મારવામાં આવ્યો.
અને આ માર્યા પછી એ લોકોએ વિડીયો ઉતાર્યો અને ચાલુ વિડીયોમાં અથવા ચાલુ ફોને એ લોકો એમને મારતા હતા એ વિડીયો આખા દેશે જોયો અને એના કારણે સૌને એવું થયું કે આવો જે હિચકારો હુમલો થયો છે એવા નવનીતભાઈની સાથે સૌએ રહેવું જોઈએ, સૌ સમાજે રહેવું જોઈએ અને ખાસ કરીને કોળી સમાજના આગેવાન છે એટલે સમગ્ર ગુજરાતભરનો કોળી સમાજ અને અન્ય સમાજો પણ, કારણ કે આવો જે અન્યાય થતો હોય ત્યાં સૌ સમાજ સાથે રહીને ન્યાય માટેની માગણી કરતો હોય છે અને એટલા માટે ન્યાયની માગણી કરવા માટે સૌ ગુજરાતનો કોળી સમાજ અને અન્ય સમાજ નવનીતભાઈના સપોર્ટમાં અત્યારે હનુમંત હોસ્પિટલમાં આટલા દિવસથી આવી રહ્યો છે અને એ જ દેખાઈ રહ્યું છે કે ખરેખર હુમલો છે એ કેટલો ઘાતકી હતો અને એટલા માટે ખાસ કરીને કોળી સમાજના સૌ આગેવાનો અહીંયા નવનીતભાઈની ખબર અંતર પૂછવા માટે આવી રહ્યા છે. અમે પણ આજે ભાવનગરની ટીમ સાથે અહીંયા નવનીતભાઈની ખબર અંતર પૂછવા અને નવનીતભાઈને સધિયારો આપવા માટે થઈને આવ્યા છીએ અને ન્યાય માટે સૌ સમાજની સાથે અમે લોકો પણ છીએ અને આગામી સોમવારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને સૌ મળવાના છીએ અને ન્યાય માટે એ માગણી કરવાના છીએ અને ખાસ કરીને જે દોષિત છે, જે આરોપીઓ છે એમને ઝડપથી એ કાર્યવાહી થાય અને એમને પકડવામાં આવે અને એમને સજા થાય એવી માગણી કરવાના છીએ. ગુજરાત સરકાર હંમેશા આવા કૃત્યો કોઈ ચલાવી લેતી નથી અને ગુંડાગર્દી કે દાદાગીરી કોઈની અત્યાર સુધી ચલાવી નથી લીધી એટલે આ ઘટનામાં પણ જલ્દીથી જલ્દી ગુજરાત સરકારે નિર્ણય લેવાની પણ છે. માનનીય ગૃહમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી પણ એક ન્યાયની માગણી માટે થઈને અમે સૌ સોમવારે એ ગાંધીનગર ખાતે જવાના છીએ અને નવનીતભાઈની સાથે કોળી સમાજ, ઠાકોર સમાજની સાથે સાથે સર્વ સમાજ પણ જોડાયો છે અને ક્યારેય આવો ઘાતકી હુમલો અથવા તો આવો જીવલેણ હુમલો કોઈની પણ ન થાય એવો સબક એ ગુજરાતના લોકો અને આવા દાદાગીરી કરતા લોકો અને ગુંડાગર્દી કરતા લોકો એ સબક આ ઘટનામાંથી શીખશે એવો ન્યાય છે એ ગુજરાત સરકાર ચોક્કસ આપશે. આ સાથે જ જૂનાગઢના સાંસદ પણ પીડિતની મુલાકાત લેવા પહોંચ્યા. તેમણે પીડિતની માંગને સરકાર સુધી પહોંચાડવાની બાંહેધરી આપી છે અને કહ્યું કે સરકાર આ મામલે ગંભીર છે અને પીડિતને ન્યાય અપાવશે. બગદાણાના સેવક નવનીતભાઈ બાલદિયા ઉપર એક જીવલેણ હુમલો થયો. એ ઘટના સમગ્ર ગુજરાત માટે ખૂબ આઘાતજનક અને આવી ઘટનાઓ થવી ન જોઈએ, કોઈ પણ સમાજ માટે હોય આવી ઘટનાઓ ના થવી જોઈએ એવી હું આપના માધ્યમથી લોકોને વિનંતી કરું. પણ જ્યારે અહીંયા નવનીતભાઈને મળ્યા, આ વિસ્તારમાં અને ખાસ કોળી સમાજમાં ખૂબ મોટો રોષ છે, ત્યારે એમની જે ફરિયાદ હતી એ ફરિયાદના આધારે એમની અપેક્ષા મુજબ પોલીસ વહીવટી તંત્ર દ્વારા તપાસ ના થઈ હોય એવો એમનો આક્ષેપ. એના આધારે અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અહીંયા આવી અને અમારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ સરકારમાં રજૂઆત કરીને પીઆઈને અહીંયાથી એ એમની પાસે તપાસ લઈ લેવામાં આવી અને બીજા અધિકારીને આ તપાસ સોંપવામાં આવી. સોમવારે અમે તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, અમારા સમાજના સૌ આગેવાનો સાથે મળી અને મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને મળવાના અને આ તપાસમાં જે કોઈ પણ દોષિત હોય એ લોકોને કડક સજા થાય એવી અમે રજૂઆત કરવાની.